સ્ફટિક ક્ષેત્રવાદને આધારે K4 FeCN6માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના કરો. આપણે કોની વાત કરવાની છે? K4 FeCN6. જો ઓક્સિડેશન સ્ટેટ પહેલા કાઢતા આવડે ને તમને, એટલે બધું મળી જાય તમને. જો ઓક્સિડેશન અહીં 4 છે, પ્લસમાં છે તો ઉપર કેટલો છે? -4 માં થઈ જાય. હવે ધારી લો ઓક્સિડેશન સ્ટેટ 1 CN6 એની પર કેવો ચાર્જ હોય? -1 બરાબર -4. તો x બરાબર 6 માઇનસ આવશે, આ બાજુ જાય તો -4 + 6, x બરાબર +2. કેટલું આવે? ઓક્સિડેશન સ્ટેટ કેટલું થશે? +2. તો Fe કેવું થશે? અને CN કેવો છે? CN સ્ટ્રોંગ લિગેન્ડ છે. કેવો છે? સ્ટ્રોંગ લિગેન્ડ. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો આપણે પેરિંગ કરાવીએ છીએ. પેરિંગમાં તો ખબર છે ને કે આપણે અષ્ટફલકીય છે T2G અને ઇઝીની વાત કરતા હોય. કેવા? T2G અને ઇઝીની. હવે Fe છે કેટલામાં છે? તો D6માં થશે. કેવું થશે? +2 માં કરે એટલે D6માં. હવે ઇલેક્ટ્રોન ભરો, સ્ટ્રોંગ છે એટલે પેરિંગ થશે, એટલે એમાં જ ઇલેક્ટ્રોન કરશે. 1 2 3 4 5 અને 6. આ તમારું T2G, આ તમારું ઇઝી. તો T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 અને ઇઝીમાં 0. કાંઈ વસ્તુ છે, થઈ ગયું ને સર? પેરિંગ ખાલી લિગેન્ડની ખબર છે ને તમને? હા સ્ટ્રોંગ છે એટલે પેરિંગ થશે. 7 હોત તો એક ઉપર આવત, તો ઇઝીમાં 1 આવત, પણ અહીંયા કેટલા છે? 6 છે. તો જુઓ ઓપ્શનમાં એકેમાં નથી, ઓપ્શન 1માં જ આપે છે, ઓપ્શન નંબર C. T2G 6 છે અને ઇઝી તમારો 0. શોર્ટકટ છે, ખાલી તમને આવડી જાય ને તો ડેલ્ટા આ છે તમારું અને ઇઝી T2G. સ્ટ્રોંગ લિગેન્ડ મળી ગયો, આ મળી ગયું, ઓક્સિડેશન સ્ટેટ કાઢીને આરામથી કરી શકો.